આજે આપણે આભા કાર્ડ બનાવશું। આભા કાર્ડ માટે બનાવવા માટે આપણે આધાર કાર્ડની જરૂર પડશે અથવા ડ્રાઇવિંગ લાયસન્સ। આભા કાર્ડ બનાવવા માટે પહેલાં આપણે ગૂગલમાં જઈશું આપણા મોબાઈલમાં। તમે મફતમાં ઘરે બેઠા બનાવી શકશો આભા કાર્ડ। આભા કાર્ડ એવું લખશો આપણે ગૂગલમાં। હું સર્ચ કર્યું તો અહીંયા તમને આયુષ્યમાન ભારત એવું લખેલું દેખાય, ત્યાં ક્લિક કરવાની છે। હવે મિત્રો આપણે મફતમાં ઘરે બેઠા આભા કાર્ડ બનાવવાના છીએ। જો હવે અહીંયા ક્રિએટ, હવે પહેલાં આપણે આ મોબાઈલમાં ડેસ્કટોપ સાઇટ કરી નાખશું, એટલે આપણે મોટું કરવું હોય તો મોટું થઈ જાય। જો આ રીતે ટિક કરી દઈશું એટલે મોટી ડિસ્પ્લે થઈ જાય, કોમ્પ્યુટર સાઇઝ। હવે આપણે અહીં ક્રિએટ આભા કાર્ડ છે ત્યાં ક્લિક કરશું। જો અહીંયા હું તમને બતાવી રહ્યો છું ત્યાં। મિત્રો તમે ઘરે બેઠા મફતમાં આભા કાર્ડ બનાવી શકો છો, ક્યાંય જવાની જરૂર નથી। તમારી પાસે તમારે જેનું આભા કાર્ડ બનાવવું છે તેનું આધાર કાર્ડ તમે નંબર નાખશો એટલે તમારે બની જશે। તો મિત્રો તમને મફતમાં ઘરે બેઠા તમારા મોબાઈલથી આભા કાર્ડ બનાવતા હું શીખવાડી રહ્યો છું। તો હવે તમને આવું દેખાય છે મિત્રો, ઉપર આધાર કાર્ડ છે અને નીચે ડ્રાઇવિંગ લાયસન્સ। એટલે આપણે આધાર કાર્ડથી બનાવવાના છે તો ઉપર આધાર કાર્ડ છે એ સિલેક્ટ કરશું। આધાર કાર્ડ ઉપર ક્લિક કરશું ઉપરનું। હવે એમાં ક્લિક કર્યું એટલે આપણે આ આધાર કાર્ડ નંબર અહીંયા નાખવાનો છે। જુઓ અહીંયા 4 આંકડા નાખવાના છે અને નીચે આઈ એગ્રી એમાં ક્લિક કરવાનું છે અને પછી આપણે ઓટીપી અથવા ફેસ આઈડી કરવાનું છે, બરાબર। તો આપણે આધાર કાર્ડમાં ઓટીપી મંગાવીને કરીશું તો ઓટીપી રાખશું। અહીંયા આપણે આધાર કાર્ડ નંબર નાખી દીધા છે ઉપર। હવે અહીંયા ટિક કરી દેવાનું છે બાજુમાં આઈ એગ્રી, બરાબર। જો ખાનું દેખાય ત્યાં, અહીંયા ખાનામાં ટિક કરી દઈશું। હવે નીચે આપણે આધાર ઓટીપી છે ત્યાંની ઉપર રાખશું અને ફેસ ઓથેન્ટિક કરવું હોય તો આપણે આધાર કાર્ડની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી પડશે। હવે આપણે ઓટીપી રાખ્યું છે અહીંયા અને હવે અહીંયા આપણે 1 8 એટલે 9 થઈ જાય એટલે 9 નાખી અને નેક્સ્ટ કર્યું એટલે આપણે જો આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર હતો તેમાં ઓટીપી આવ્યો તો એ ઓટીપી આપણે અહીંયા નાખી દેવાનો છે આધાર કાર્ડનો। આધાર કાર્ડની અંદર જે મોબાઈલ નંબર હતો એમાં ઓટીપી આવશે। તો ઓટીપી આપણે આવી ગયો છે અને હવે ઓટીપી નાખી દઈશું। હવે આપણે એક મોબાઈલ નંબર નાખવાનો છે અહીંયા। એક આભા કાર્ડમાં એક જ મોબાઈલ નંબર ચાલે છે, એટલે આપણે બીજું આભા કાર્ડ બનાવવું હોય બીજા બાળકનું તો બીજો મોબાઈલ નંબર નાખવો પડશે, બરાબર। અત્યારે જુઓ આપણે એને મોબાઈલ નંબર નાખ્યો એકને એક બીજી વાર બીજા આભા કાર્ડ માટે તો આપણે અહીંયા એરર આવી છે। જુઓ મિત્રો, જુઓ અહીંયા ઓલરેડી આભા કાર્ડમાં છે આ નંબર એવું કહે છે। તો આપણે બીજો મોબાઈલ નંબર આપણે નાખી દઈએ। બીજો મોબાઈલ નંબર નાખ્યો એટલે તરત આપણું એક્સેપ્ટ થઈ ગયું અને ઓટીપી આપણા મોબાઈલ નંબરમાં મોકલ્યો। અને જુઓ તો બીજો મોબાઈલ નંબર છે એ પ્રોસેસ કરી છે। જો ઓટીપી આવ્યો એટલે હવે આપણે એ નાખી દઈશું। મિત્રો મફતમાં ઘરે બેઠા આભા કાર્ડ આપણે બનાવવાના છીએ। મિત્રો આપણી નવું શીખો ગુજરાતી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી દેજો। હું અવનવા રિપેરિંગના અને આ ઓનલાઈનના વિડીયો મૂકતો હોય છે। ગયો છે હવે ઓટીપી અહીંયા આપણે નાખી દઈશું। ઓટીપી નાખી અને વેલિડેટ છે ત્યાં વેલિડ ઉપર નીચે આપણે ક્લિક કરવાનું છે। હવે આપણું આભા કાર્ડ બની ગયું છે। વ્યૂ પ્રોફાઇલ છે ત્યાં આપણે ક્લિક કરવાની છે। જો અહીંયા વ્યૂ પ્રોફાઇલ દેખાય ત્યાં આપણું આભા કાર્ડ બની ગયું છે ને હવે આ ઉપર આભા કાર્ડની માથે ડાઉનલોડ લખેલું છે ત્યાં આપણે ડાઉનલોડ ઉપર ક્લિક કરશું એટલે આપણું આભા કાર્ડ છે એ ડાઉનલોડ થઈ જશે મિત્રો। તો આપણું આભા કાર્ડ બની ગયું છે મિત્રો। હવે આભા કાર્ડની ફોટો છે તમારો અહીંયા આભા કાર્ડમાં, એની માથે જ અહીંયા લખ્યું છે ડાઉનલોડ, બરાબર, પ્રિન્ટ, એની પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે મિત્રો। હવે આપણે નવું બનાવવાનું હોય તો આ આપણે અહીંયા તમને આભા કાર્ડ દેખાય છે, આભા કાર્ડની જમણી બાજુ, બરાબર, ઉપર લોગઆઉટ કરવાનું છે આપણે। જો અહીંયા દેખાય છે ફોટો નાનો થાય ત્યાં આપણે ક્લિક કરી અને લોગઆઉટ કરી નાખવાનું છે। અને હવે આપણે નવું બનાવવું હોય બીજું આભા કાર્ડ તો ક્રિએટ આભા કાર્ડ કરી અને ફરીવાર આધાર કાર્ડ સિલેક્ટ કરી અને અહીંયા આધાર કાર્ડ નંબર નાખવાનો છે। મેં જે પ્રોસેસ શીખવાડી એ પ્રમાણે કરવાનું છે એટલે બીજું આભા કાર્ડ આપણું બની જાય।